ગુજરાતના રાજકારણમાં અમુક ચહેરાઓ છે તે સતત ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ગોપાલ ઇટાલિયા છે, રાજુ કરપડા છે, જિગ્નેશ મેવાણી છે, આ બધા જ ચહેરાઓ છે ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે અને વિવાદમાં તો ક્યારેક વિરોધમાં પણ તેઓ ખૂબ આક્રમકતા સાથે લડતા હોય છે. આ બધાની વચ્ચે હાલ તો રાજુ કરપડા છે તેના પર સૌની નજર છે કે રાજુ કરપડાને ભાજપ લઈ જશે કે રાજુ કરપડાને કોંગ્રેસ લઈ જશે. અને હવે ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે જે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ છે તે ક્યાંક તેમને મળી રહ્યા છે અને તેમને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે તે હજુ બહાર નથી આવ્યું. તે કહી રહ્યા છે કે હું બિનરાજકીય રીતે લડીશ, પરંતુ ચર્ચા એવી થઈ રહી છે કે નીતિન નવીનજીની હાજરીમાં તે કેસરીયું ધારણ કરશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જ્યારથી રાજુ કરપડા જેલની બહાર આવ્યા છે ત્યારથી સતત ચર્ચા થઈ રહી છે કે રાજુ કરપડા છે હવે ભાજપમાં જોડાશે. તેમણે આમ આદમી પાર્ટી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારબાદ છે મામલો ગરમાયો. થોડા દિવસોમાં તેમણે રાજીનામું આપ્યું અને રાજીનામું બાદ સતત ચર્ચાઓ થઈ છે કે હવે રાજુ કરપડા ભાજપમાં જોડાશે, કારણ કે જેલવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને દબાણ કરવા આવ્યું હોવાના પણ આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ એવું કહ્યું હતું કે રાજુભાઈ નીડર હતા, પરંતુ તેના જે જૂના કેસો છે તેને લઈને તેને સજા ન પડે તે માટે ભારતીય જનતા પાર્ટીએ દબાવ્યા છે અને એક લડાયક નેતાને ભારતીય જનતા પાર્ટી છે પોતાના પક્ષમાં લેવા માંગે છે અને કહેવાય છે કે આપને ક્યાંક છે પાછી પાડવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તો બીજી તરફ રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે મને પાર્ટીથી નારાજગી છે, બે પાર્ટીઓ વચ્ચે જે ખેડૂતો છે તેના કામ અટકી રહ્યા છે, એટલા માટે થઈને મેં આ નિર્ણય લીધો છે કે હવે હું બિનરાજકીય રીતે લડીશ. પરંતુ જ્યારથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે ત્યારથી સતત એક ચર્ચા થઈ રહી છે અને કોંગ્રેસ છે સતત પ્રયાસ કરી રહી છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય. પાલભાઈ આંબલિયાએ તેમને આમંત્રણ આપ્યું હતું, અમિત ચાવડાએ પણ તેમને આમંત્રણ આપ્યું હતું અને હવે કરશન બાપુ ભાદરકા જે આમ આદમી પાર્ટીમાં પૂર્વ નેતા હતા તેમણે રાજીનામું આપીને તે પણ કોંગ્રેસમાં જોડાયા. તેમણે મુલાકાત રાજુ કરપડાની કરી હતી અને સાથે જ તેમને આમંત્રણ આપ્યું હોવાના વિડીયો સામે આવ્યા છે. તેમણે ઉલ્લેખ પણ કર્યો છે કે મારા સાથી મિત્રને હું મળ્યો હતો અને તેમને મેં કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. હવે અત્યારે બંને પાર્ટીઓ છે રાજુ કરપડાને પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે કે ભાઈ રાજુ કરપડા જો ભાજપમાં આવે છે તો ભાજપને લાભ થશે અને લાભ એ થશે કે એક લડાયક ચહેરો મળશે, સાથે જ જે વિરોધ પક્ષની અને સારી રીતે એક વિરોધ કરતા લડાયક નેતાની જે ભૂમિકા ભજવી રહ્યા હતા એ ભાજપને ક્યાંક ને ક્યાંક નડતી હતી તે હવે ઓછી થઈ શકે છે. એટલે ભાજપને જે ડેમેજ થતું હતું તેમાં ક્યાંક કંટ્રોલ આવશે. તો બીજી તરફ કોંગ્રેસ એવો પ્રયાસ કરી રહી છે કે જો કોંગ્રેસને એક ખેડૂત નેતા અને લડાયક નેતા મળે છે તો કોંગ્રેસનું વર્ચસ્વ ફરી એક વખત વધી શકે છે. કોંગ્રેસ માટે અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે તેના જૂના જોગીઓ છે તે અમુક ટકા સક્રિય નથી. કોંગ્રેસને જો અત્યારે ગુજરાતમાં વર્ચસ્વ સ્થાપવું હોય, 2027ની વિધાનસભાની ચૂંટણી જીતવી હોય તો એવા મજબૂત ચહેરાઓની ખૂબ જરૂર છે. એટલે રાજુ કરપડા તેના માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થવાના છે. પરંતુ રાજુ કરપડા મગનું નામ મરી નથી પાડી રહ્યા એ પણ સ્વાભાવિક છે. ચર્ચાઓ એવી પણ થઈ રહી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાશે. નીતિન નવીનજીની હાજરીમાં ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. આજે પહેલો દિવસ છે. આજે કોઈ એવા સમાચાર નથી આવ્યા કે રાજુ કરપડા જોડાશે, પરંતુ હજુ 2 દિવસ બાકી છે. પરંતુ બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે, રાજુ કરપડાએ સ્પષ્ટ એમને એવું કહ્યું છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ, એવું નક્કી નથી, કોંગ્રેસ પણ મારા ઓપ્શનમાં છે. અને સાથે તેમણે એવું પણ કહ્યું છે કે જે ખેડૂતોના કાર્યક્રમો છે, મહાસભાઓ યોજવાના છે તેની તે તૈયારી કરી રહ્યા છે. ખેડૂતો જે આખરે નિર્ણય લેશે તે બાદ જ તે કયા પક્ષમાં જશે તે નક્કી થશે. હવે રાજુ કરપડાએ મગનું નામ મરી નથી પાડ્યું, પણ ચર્ચા એવી થઈ રહી છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. હવે તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે જ કરશન બાપુ ભાદરકા અને રાજુ કરપડાની જે મીટિંગ છે તેને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.